મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ આવનારી જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા માટે વિશેષ એક ટોપિક વિશે છે વાત કરવાની છે। ખાસ કરીને હેમરને લગતા અગત્યના પ્રશ્ન જોવાના છે અને ખાસ મિત્રો આપણો જીએસઆરટીસીનો છે ફૂલ કોર્સ પણ અવેલેબલ છે। એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડાઉનલોડ કરી લેજો। ઇલેક્ટ્રિક વર્લ્ડ ત્યાં ફ્રી ટેસ્ટ સિરીઝ મટીરિयल બધું અવેલેબલ છે। ખાસ વોટ્સઅપની ચેનલ પણ બનાવેલી છે, ત્યાં પણ અલગ અલગ મટીરિयल છે મૂકવામાં આવતું હોય છે। તો ખાસ એકવાર ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। તમામ વસ્તુ છે ત્યાં ફ્રી ટેસ્ટ સિરીઝ છે, સંપૂર્ણ કોર્સ પણ અવેલેબલ છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। વાત કરીએ આવનારી જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા માટે વિશેષ એક ટોપિક વિશે વાત કરવાની છે હેન્ડ ટૂલ, જેની અંદર આપણે હેમરને લગતા કેટલાક અગત્યના પ્રશ્ન જોવાના છે મિત્રો। એન્જિનિયરિંગ વર્ક દરમિયાન છે મિત્રો વર્કપીસ ઉપર ફટકો મારવા ખાસ કરીને એના હેતુસર છે ઉપયોગમાં લેવામાં આવતું હેન્ડ ટૂલ એટલે ખાસ કરીને હેમર મિત્રો। એની મદદથી છે તમે પંચિંગ કરી શકો છો, બેન્ડિંગ કરી શકો છો, બરાબર, ચીપિંગ કરી શકો છો, ફોર્જિંગ કરી શકો છો, રિવેટિંગ કરી શકો છો, જેવા તમામ કાર્ય છે મિત્રો હેમરની મદદથી કરી શકો છો। જેના અલગ અલગ પ્રકાર હોય છે, બોલ પેન હેમર છે, ક્રોસ પેન હેમર છે મિત્રો, સ્ટ્રેટ પેન હેમર છે, અલગ અલગ વિશેષ પ્રકાર છે। અને ખાસ અગત્યના એમસીક્યુ છે સ્લેજ હેમર છે મિત્રો, જેના ડિટેલની અંદર એમસીક્યુ છે આજના વિડીયોની અંદર જોવાના છે। ખાસ કરીને મિત્રો એના ભાગોમાંથી તમને પૂછી શકાય છે, ફેસ છે, ચીક છે, હેન્ડલ છે, પિન છે, બરાબર, આઈ હોલ છે, વેજ છે, અલગ અલગ આના જે ભાગો પણ હોતા હોય છે। હવે આપણે પેલા પ્રશ્નની અંદર વાત કરીએ મિત્રો, રિવેટિંગ અને ચીપિંગ માટે છે કયા પ્રકારની હેમર એટલે કે જે હથોડીનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો? મેલેટ હેમર છે, બોલપેન હેમર છે, સ્લેજ હેમર છે કે ક્લો હેમર છે મિત્રો? રિવેટિંગ માટે છે મિત્રો, રિવેટિંગ અને ચીપિંગ માટે છે મિત્રો કયા પ્રકારની હેમરનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે બોલપેન હેમરનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો। આ જે પ્રકારની બોલપેન હેમરનો ઉપયોગ કરવામાં આવે છે રિવેટિંગ અને ચીપિંગ। અને આ જે હેમરની પિનને છે હાફ રાઉન્ડ બોલના શેપમાં બનાવવામાં આવે છે ખાસ કરીને, બરાબર, પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો, બરાબર। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, સ્લેજ હેમર છે કેટલા કિલોગ્રામ સુધીની હોય છે મિત્રો? 500 ગ્રામ એટલે કે અડધો કિલો, 1 કિલો, 1.5 કિલો, 2 થી 10 કિલોગ્રામ સુધીની? તો મિત્રો સ્લેજ હેમર છે મિત્રો 2 થી લઈને 10 કિલો સુધીના વજનની અંદર છે ઉપલબ્ધ હોય છે સ્લેજ હેમર। આ મિત્રો જે હેમર હોય ને ખાસ કરીને સ્લેજ હેમર, આ હેમરની અંદર હેડના બંને છેડે ફેસ બનાવવામાં આવેલા હોય છે, તેથી આ જે આની અંદર તેમાં જે પિન આપવામાં આવતી હોતી નથી। હેમરનો જે હેડ છે ને બંને ફેસ પાસે અષ્ટકોણ આકાર છે તથા આઈહોલ પાસે છે સ્ક્વેર શેપમાં બનાવવામાં આવતી હોય છે, બરાબર। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, નેક્સ્ટ, પાવર હેમર એટલે કે જે હથોડી છે એનો ઉપયોગ નીચેનામાંથી કઈ જગ્યાએ કરવામાં આવે છે મિત્રો? મોટા અને ભારે જોબને છે ફોર્જ કરવા માટે, હલકા જોબને ફોર્જ કરવા માટે, ચીપિંગ માટે કે શીટ મેટલ કામ માટે? તો મિત્રો જે પાવર હેમર આવે છે મોટા અને ભારે જોબને ફોર્જ કરવા માટે છે ઉપયોગ કરવામાં આવે છે મિત્રો। જીએસઆરટીસી હેલ્પરની અંદર મેરિટમાં તમારું નામ આવેલું હોય તો ખાસ આ એપ્લિકેશન છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં। ત્યાં તમને હેલ્પરનો પૂરો કોર્સ મળી જશે મિત્રો, જેમાં તમામ ટ્રેડનું મટીરિયલ ખાસ કરીને ટેસ્ટ સિરીઝ, પીડીએફ સિરીઝ, વિડીયો સિરીઝ ખાસ કરીને મિત્રો, અને જે કોમ્પ્યુટર, ઇતિહાસ, ભૂગોળ, વ્યાકરણના વિડીયો અને પીડીએફ મટીરિયલ તમામ વસ્તુ મિત્રો જીએસઆરટીસીમાં અગાઉ લેવાયેલા પેપરો, હેલ્પરના મોડલ પેપરો, વર્કશોપને લગતા વિશેષ વિડીયો અને પીડીએફ મટીરિયલ તમામ વસ્તુ એક જ કોર્સની અંદર વિશેષ મિત્રો ઓફર પણ અવેલેબલ છે। જીએસઆરટીસીનો સંપૂર્ણ કોર્સ છે મિત્રો મળી જશે ને તમામ ટ્રેડ વાઇઝ મિત્રો ડિટેલની અંદર તમને મળી જશે। એકવાર અવશ્ય એપ્લિકેશન છે તમે ડાઉનલોડ કરજો મિત્રો, આ કોર્સ પણ તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિક વર્લ્ડ, બરાબર, એપ્લિકેશન ઉપર તમામ આખો જે જીએસઆરટીસી હેલ્પરનો કોર્સ મળી જશે મિત્રો। હથોડીના વજનને છે ક્યાં દર્શાવવામાં આવે છે મિત્રો? ફેસ આગળ, પિન આગળ, ચીક આગળ કે આઈ હોલ આગળ? તો મિત્રો આની અંદર જે અહીંયા બતાવેલો છે આ જે છે તમારું હથોડીનું શું છે તો કે હેન્ડલ છે, બરાબર। આપણે થોડાક ભાગની વાત કરીએ, આ છે તમારો શું છે તો કે એ ફેસ છે મિત્રો, એ શું છે તો કે ફેસ છે મિત્રો। આ ઉપરનું જે છે મિત્રો એને શું કહેવામાં આવે છે? પિન કહેવામાં આવે છે, બરાબર। આ જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? ચીક કહેવામાં આવે છે, બરાબર, એને શું કહેવામાં આવે છે? ચીક કહેવામાં આવે છે મિત્રો। આ તમારો છે અહીંયાનો જે ભાગ છે અહીંયા આગળ, બરાબર, એને આઈ હોલ કહેવામાં આવે છે મિત્રો, બરાબર। હવે આમાં જો હથોડીનું જે વજન તમારે ખરેખર છે દર્શાવતું હોય તો ચીક આગળ દર્શાવે છે મિત્રો, એનું વજન છે કઈ જગ્યાએ તો કે આ ચીક આગળ દર્શાવતું હોય છે, બરાબર। કયા પ્રકારની હેમરનો ઉપયોગ છે એનો ભાગ જે અર્ધગોળાકાર બોલ જેવો હોય છે મિત્રો? ક્રોસ પેન, બોલ પેન, સોફ્ટ કે પ્લાસ્ટિક? તો એમાં આવશે મિત્રો બોલપેન હેમર છે એનો જે ભાગ છે અર્ધગોળાકાર બોલ જેવો હોય છે, બરાબર। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, ફિનિશિંગવાળા જોબ ઉપર છે કઈ હેમરનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો? ક્રોસ પેન, બોલ પેન, બ્રાસ કે પ્લાસ્ટિક? ફિનિશિંગવાળો જોબ હોય તેના માટે છે તમે પ્લાસ્ટિકની હેમરનો ઉપયોગ કરવામાં આવે છે।
મેલેટની વાત કરીએ તો મેલેટ શું છે મિત્રો, ખાસ પરીક્ષામાં પૂછાય તો એક એવા પ્રકારની સોફ્ટ હેમર છે કે તેને હાર્ડ રબર હોય, બરાબર, કોઈ પ્લાસ્ટિક હોય, વુડન છે, બરાબર, એટલે કે લાકડું છે, લેડ છે, બ્રાસ છે, કોપરમાંથી બનાવવામાં આવતી હોય, બરાબર. મેલેટ છે આ બધી ધાતુમાંથી બનાવવામાં આવે, હાર્ડ રબરમાંથી બનાવવામાં આવે, પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે, લાકડામાંથી બનાવવામાં આવે છે મિત્રો, લેડમાંથી બનાવવામાં આવે, બ્રાસમાંથી બનાવવામાં આવે, કોપરમાંથી બનાવવામાં આવે છે. તેના વડે ખાસ કરીને ધાતુ ઉપર કે અન્ય કોઈ સોફ્ટ ભાગ ઉપર હળવા ફટકા મારવા હોય ને તો મેલેટનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તેમજ તેનો ઉપયોગ છે વાહનમાં જે કહેવાય ને કે જે ડેન્ટિંગ વર્ક હોય એના માટે, વિશેષ પાતળા જે પતરા હોય ને એના જે શાર્પિંગ તમારે કરવું હોય તો એના માટે ખાસ કરીને છે ઉપયોગ કરવામાં આવતો હોય છે મિત્રો. એટલે વિશેષ તમને મેલેટનું પૂછાય તો યાદ રાખજો, બરાબર. આગળ છે હેમરનું વર્ગીકરણ ખાલી જગ્યાના આધારે કરવામાં આવતું હોય છે મિત્રો. તેના હોલ અને વજન પરથી, તેના ફ્રેમના આકાર અને વજન ઉપરથી, તેના ડ્રીલના આકાર અને વજન ઉપરથી કે તેના હેન્ડલની લંબાઈ ઉપરથી. તો હેમરનું જે વર્ગીકરણ છે મિત્રો તેની ફ્રેમનો આકાર અને વજન ઉપરથી છે કરવામાં આવતું હોય છે. પ્રશ્ન છે મિત્રો, સ્ટ્રેટ પેન હેમરના પેન ખાલી જગ્યા હોય છે, હેન્ડલ તરફ એન્ગ્યુલર હોય છે, હેન્ડલની સીધામાં એટલે કે સ્ટ્રેટ હોય છે, હેન્ડલની ક્રોસમાં એટલે કે આડા હોય છે, કે હેન્ડલ તરફ વળેલી હોય છે મિત્રો. સ્ટ્રેટ પેન હેમરની જે પેન છે એ કેવી રીતે હોય છે તો કે હેન્ડલની જે સીધામાં, બરાબર, સ્ટ્રેટ હોય છે. આગળનો પ્રશ્ન છે મિત્રો, એક્સ તરીકે જે ચિહ્ન બતાવેલું છે મિત્રો, અહીંયા એક આકૃતિ બતાવેલી છે, આને શું કહેવામાં આવે છે? ફેસ છે, પિન છે, ચીક છે કે આઈ હોલ છે મિત્રો? 10મા નંબરમાં સાચો આન્સર છે આપણો શું આવશે તો કે એને શું કહેવામાં આવે છે તો કે એને પિન કહેવામાં આવે છે, બરાબર. બીજામાંથી અલગ અલગ પ્રશ્ન તમને આકૃતિ બતાવેલી હોય તો આ જે તમારું છે એ શું છે તો કે હેન્ડલ છે, હેન્ડલ છે, બરાબર. આ તમારો જે નીચેનો ભાગ છે એને શું કહેવામાં આવે છે તો કે એને ફેસ કહેવામાં આવે છે, બરાબર. પછી આઈ હોલ છે એ કોને કહેવામાં આવે છે તો કે અહીંયા જે બતાવેલો છે આઈ હોલ છે. ચીક છે એ કયું છે તો કે ચીક છે ને અહીંયાનો છે, આ જે ભાગ છે એ ચીક છે, બરાબર. ઓકે, તો આમાંથી પ્રશ્ન પૂછી શકાય છે. નીચેનો જે ભાગ છે એને ફેસ કહેવામાં આવે છે, બરાબર. સાઈડમાં હોય છે ને ચીક, ઉપર હોય છે ને પેન, બરાબર. વચ્ચે હોલ છે એને આઈ હોલ કહેવામાં આવે છે, બરાબર. આગળનું જે હેન્ડલ હોય એને હેન્ડલ કહેવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક્સ તરીકેનો જે ચેન કરેલો હથોડીમાં ભાગ છે એને શું, જો હવે હમણાં જ આપણે વાત કરી, બરાબર, ચીક, ફાચર, ફેસ કે આઈ હોલ, તેને શું કહેવામાં આવે છે તો કે એને ચીક કહેવામાં આવે છે, બરાબર. પ્રશ્ન છે મિત્રો, હેમરમાં આવેલો આઈ હોલનો હેતુ શું હોય છે મિત્રો? અહીંયા જે આઈ હોલ આવે છે જોબ ઉપર ફટકા મારવા માટેનો હોય છે, હેન્ડલ ફિક્સ કરવા માટેનો હોય છે, વજન ઘટાડવા માટે હોય છે કે સ્ટેમ્પની ડિટેલ માટે હોય છે મિત્રો? તો શેના માટે હોય છે મિત્રો તો કે હેન્ડલ ફિક્સ કરવા માટે. હેન્ડલ છે આઈ હોલ છે એમાં હેન્ડલ ફિટ થતું હોય છે, બરાબર. ઓકે, હેન્ડલ ફિટ કરવા માટે. આગળનો પ્રશ્ન છે મિત્રો, જે લંપ હેમરનો ઉપયોગ છે શું છે? ધાતુ ઉપર ફટકા મારવા, ધાતુને પંચ કરવા, ધાતુને સ્પ્રેડ કરવા કે હળવા કામનું કાર્ય કરવા માટે, બરાબર. તેમાં સાચો આન્સર આવશે હળવા કામના કાર્ય માટે છે મિત્રો લંપ હેમરનો ઉપયોગ કરવામાં આવે છે. એસઆરટીસી હેલ્પરની અંદર મેરિટમાં તમારું નામ આવેલું હોય તો ખાસ આ એપ્લિકેશન છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ત્યાં તમને હેલ્પરનો પૂરો કોર્સ મળી જશે મિત્રો, જેમાં તમામ ટ્રેડનું મટીરિયલ, ખાસ કરીને ટેસ્ટ સિરીઝ, પીડીએફ સિરીઝ, વિડીયો સિરીઝ ખાસ કરીને મિત્રો, અને જે કોમ્પ્યુટર, ઇતિહાસ, ભૂગોળ, વ્યાકરણના વિડીયો અને પીડીએફ મટીરિયલ તમામ વસ્તુ મિત્રો જીએસઆરટીસીમાં અગાઉ લેવાયેલા પેપરો, હેલ્પરના મોડલ પેપરો, વર્કશોપને લગતા વિશેષ વિડીયો અને પીડીએફ મટીરિયલ તમામ વસ્તુ એક જ કોર્સની અંદર. વિશેષ મિત્રો ઓફર પણ અવેલેબલ છે. જીએસઆરટીસીનો સંપૂર્ણ કોર્સ છે મિત્રો મળી જશે ને તમામ ટ્રેડ વાઇઝ મિત્રો ડિટેલની અંદર તમને મળી જશે. એકવાર અવશ્ય એપ્લિકેશન છે તમે ડાઉનલોડ કરજો મિત્રો. આ કોર્સ પણ તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિક વર્લ્ડ, બરાબર. એપ્લિકેશન ઉપર તમામ આખો જે જીએસઆરટીસી હેલ્પરનો કોર્સ મળી જશે.